હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથું ચેપ્ટર ભણતા હતા. ચોથું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો અને એની અંદર સાહિત્યક વારસો. સાહિત્યક વારસો વિદ્યાર્થી મિત્ર, એના વિશે આપણે ચર્ચાઓ કરતા હતા. સાહિત્યક વારસા વિશેની ચર્ચા કરતા હતા. કેટલા માર્કનું ચેપ્ટર છે એ પણ તમને અગાઉ કહી દીધું છે. આ ચેપ્ટરની અંદર કેટલી કેટલી વાતો ભણ્યા છીએ, કેવા પ્રશ્નો છે એની પણ ચર્ચાઓ કરેલી છે. બરાબર છે. જુઓ એમાં શું પૂછાય એ બધી વસ્તુની મેં ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી હતી. આ બધું લખાવેલું છે. પણ તમને આપણે જ્યાંથી અટક્યા છીએ, જ્યાંથી આવું બોક્સ બનાવીને મેં તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું પણ કીધું હતું કે ભાઈ આમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન હશે, તો આ બધી ચર્ચાઓ કરેલી આપણે. બરાબર. જો કાલિદાસ વિશે પણ બહુ જ સરસ મજાની માહિતી જે દરેક વિદ્યાર્થીઓને કામ લાગે એવી આ માહિતી વિશે પણ આપણે વાત કરી હતી. તો એ પણ તમને આવડવી જોઈએ, બધા લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ કાલિદાસ શું હતા? સંસ્કૃત ભાષાના મહાન કવિ હતા. ગુપ્ત યુગમાં થઈ ગયા, ઈસવીસન 5મી સદીમાં ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં નવરત્નમાંના એક રત્ન હતા. ભારતના શેક્સપિયર તરીકે ઓળખાય. એની પ્રખ્યાત રચનાઓ કઈ? તો કે ભાઈ અભિજ્ઞાન શાકુંતલમ, જેને જર્મન કવિ ગેટે પોતાના ગ્રંથને માથે મૂકી અને નાચ્યો હતો. એનું અંગ્રેજીમાં ભાષાંતર વિલિયમ જોન્સે કર્યું. અભિજ્ઞાન શાકુંતલમ પછી કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂતમ અને ઋતુસંહાર એ કાલિદાસની મહાન કૃતિઓ છે. તો મહાકવિ કાલિદાસ વિશે પણ આપણે ચર્ચાઓ કરી, જોરદાર ચર્ચાઓ કરી ગયા. આગળ ખરા ખોટા વિશે પણ આપણે જોયું હતું. કેટલા પેજ આપણે કર્યા હતા? પાણીની 3996, 8 ભાગ, અષ્ટાધ્યાયી, પાણીનીનું સૂત્ર, પાણીનીની વાર્તા પણ મેં તમને કીધી હતી કે ભાઈ એક બાળકને જીદ હતી ભણવાની, એક બાળકને જીદ હતી જ્ઞાન મેળવવાની, એક બાળકને જીદ હતી કંઈક કરી દેખાડવાની. તો એ બાળકે જ્યારે એક જ્યોતિષ પાસે જાય છે અને પોતાની હસ્તરેખા દેખાડે છે, ત્યારે જ્યોતિષ પેલા બાળકને શું કહે છે કે ભાઈ તારા હસ્તની અંદર, તારા હાથની અંદર ભાગ્યની રેખાઓ તો બહુ સારી છે, તું મોટો થઈને વિદ્વાન બનીશ પણ જ્ઞાની નહીં બને, જ્ઞાનની રેખા ટૂંકી છે. ત્યારે એ માણસ પોતે મહત્વકાંક્ષી હોય છે. એ બાળક પોતે નાનપણથી જ તે જિજ્ઞાસા વૃત્તિ વાળો હોય છે. એને ભણવું હોય, ભણી ગણીને જ્ઞાની માણસ બનવું હતું. એ માણસ ઘરે જાય છે અને પોતાના હાથે છરીની ચપ્પુ વડે એ જે ટૂંકી રેખા હતી એને લાંબી કરી નાખી. એ બાળક બીજું કોઈ નહોતું. એ બાળક હતો વિશ્વનો મહાન અને સંસ્કૃત ભાષાનો મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની. 3996 શ્લોક, 8 ભાગ, અષ્ટાધ્યાયી, પાણીની સૂત્ર નામનો ગ્રંથ લખ્યો. આજે કોમ્પ્યુટર પણ પાણીની વ્યાકરણની ભૂલ કાઢી નથી શકતું. આટલું સરસ મજાનો વ્યાકરણ ગ્રંથ આ પાણીની સૂત્રની અંદર પાણીની લખ્યો હશે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતનો વ્યાકરણનો ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખ્યો છે. બરોબર. એ પણ આપણે ભૂલવું ન જોઈએ. એ પણ આપણા ગુજરાતનું ગૌરવ છે. આગળ પણ ઘણી બધી વાતો કરી હતી, ઘણી બધી ચર્ચાઓ કરી હતી, ઘણા બધા પ્રશ્નોની વાતો કરી હતી. બરોબર. યજ્ઞનો વેદ કોને કહેવાય, સંગીતનો વેદ કોને કહેવાય, સંગીતની ગંગોત્રી કોને કહેવાય, આ બધી તો અઢળક ચર્ચાઓ આ ચેપ્ટરમાં કરી છે. તમને બધાને બહુ જ ફાયદો થશે, જ્ઞાનમાં વૃદ્ધિ થશે એવી બધી વસ્તુઓ અહીંયા ભણ્યા આપણે. બરોબર. બીજી વસ્તુ, જે કાંઈ પણ સાહિત્યક રચનાઓ છે એ પરીક્ષામાં પૂછાતી હોય, એ બધી સાહિત્યક રચનાઓ આખા બોર્ડની અંદર ચિત્રી નાખી હતી. બરોબર છે. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આપણી તૈયારી આવી જોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. કેટલું બાકી છે એના કરતા કેટલું કરીએ છીએ અને કેવું કરીએ છીએ એના ઉપર આપણું વધારે ફોકસ છે. તમે અહીંયા જોવો છો, તમને મહેનત પણ અમારી દેખાતી હશે. આગળ જોઈએ આ બધી વસ્તુ ખરા ખોટા. ત્યારબાદ જૈન સાહિત્ય કઈ ભાષામાં લખાણું, પ્રાકૃત ભાષામાં, બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું, પાલી ભાષામાં, અને વૈદિક સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો કે ભાઈ સંસ્કૃત ભાષા. તો ડન છે. આટલી વસ્તુ ક્લિયર કરી હતી. એ ઉપરાંત ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ તરીકે કેમ ઓળખવામાં આવે છે, એનું કારણ શું? તો કે ભાઈ સુવર્ણ યુગ એટલા માટે કહેવાય છે કારણ કે એ સમયગાળા દરમિયાન ભારતની અંદર કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને સાહિત્યક ગ્રંથો ઘણા બધા રચાણા. આના કારણે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ, સ્થાપત્યનો સુવર્ણ યુગ, સાહિત્યનો સુવર્ણ યુગ, સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ તરીકે કહેવામાં આવે છે. તો આ વાત યાદ રાખજો. એવો જ એક યુગ ગુજરાતમાં પણ હતો અને એ હતો સોલંકી. સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવા પાછળનું એકમાત્ર કારણ એ હતું કે એ સમયે પણ ગુપ્ત યુગની જેમ કલા, સ્થાપત્ય, સમાજ સેવા આવા ઘણા બધા ક્ષેત્રની અંદર વિકાસ થયો. આથી કલાના સુવર્ણ યુગ તરીકે સોલંકી યુગને પણ
ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે વાત યાદ રાખશું, બરોબર છે. આગળ જોઈએ તો કે ભાઈ કાલિદાસ, આ સમયગાળા દરમિયાન કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, માઝ અને બાણભટ્ટ જેવા મહાન કવિઓ, મહાન સાહિત્યકારો આપણા દેશને મળ્યા. આથી તે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવતો. આગળ જોઈએ, વેદનો અર્થ, વેદો કેટલા, વૈદિક સાહિત્ય વિશે ઘણી બધી ચર્ચાઓ કરી. વેદનો અર્થ, વેદોની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. વિદ ધાતુ શબ્દ પરથી ઉતરી આવ્યો, એનો અર્થ થાય છે જાણવું, કંઈક મેળવવું, કંઈક ગ્રહણ કરવું, અને એના ઉપરથી વેદ શબ્દ આવ્યો. વેદ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વેદો સામાન્ય રીતે કોઈ સમજી શકે નહીં. વેદને સમજવા માટે એના અંગો સમજવા પડે, અને એને કહેવાય વેદાંગ. વેદોના અંગો એને શું કહેવાય? વેદાંગ. યાદ રાખજો. આગળ વધીએ તો કે ભાઈ આ બધી વાતો, ઉપનિષદોની સંખ્યા 108. ભારતીય તત્વચિંતકનો મુખ્ય આધાર તરીકે ઉપનિષદો, તો એ પણ તમે બધા ચર્ચામાં રહી લેજો. આ બધી વસ્તુ મેં શીખવાડી હતી. જુઓ, વેદોને કોઈ પણ સામાન્ય માણસ વાંચી શકે નહીં, કારણ કે એની ભાષા આટલી બધી ગૂંચવણ ભરેલી છે. પ્રકાંડ પંડિત હોય, વેદોનો સારો એવો જાણકાર હોય, સંસ્કૃતના વ્યાકરણની એને સમજ હોય, એ વ્યક્તિ જ વેદ સમજી શકે. આપણને ન આવડતું હોય તો આપણે વેદોને સમજી શકીએ નહીં. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. વેદોને સમજવા, એના અંગો સમજવા પડે. વેદાંગ, શિક્ષાકલ્પ, નિરુક્ત, છંદ, વ્યાકરણ અને જ્યોતિષી આ વેદોના અંગો છે. આગળ પણ જોઈ લઈએ આપણે. મધ્યકાલીન સાહિત્યની ચર્ચાઓની અંદર સોમદેવે એક ગ્રંથ લખ્યો હતો, કથાસરિત સાગર. કલહણે એક રાજતરંગણી નામનો ગ્રંથ લખ્યો હતો, તો એ પણ યાદ રાખજો. જયદેવે ગીત ગોવિંદ, પૃથ્વીરાજે રાસો નામનો ગ્રંથ ચદંબરદાએ લખ્યો હતો, તો એ પણ યાદ રાખવાનું છે. આ બધી વસ્તુ મેં ભણાવી દીધી હતી હો ભાઈ. જો આ બધું લખેલું જ છે, આ બધી વસ્તુ મેં ભણાવી દીધી હતી ઓલરેડી. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ તરીકે પૃથ્વીરાજ રાસો. ચદંબરદાય એ પૃથ્વીરાજ ચૌહાણનો મિત્ર હતો, ચારણ મિત્ર હતો, એ યાદ રાખજો. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન મુલ્લા દાઉદે લખ્યો હતો. આ પણ પૂછાય કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? ચંદ્રાયન. કયો? ચંદ્રાયન. કોણે લખ્યો હતો? મુલ્લા દાઉદ. યાદ રાખજો, આ યાદ રાખજો, બધું યાદ રાખવા જેવું છે. અમીર ખુશરો પરીક્ષાની અંદર પૂછાય. અમીર ખુશરો છે, એના વિશે જણાવો. અમીર ખુશરો એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો, બરોબર. હિન્દના પોપટ તરીકે ઓળખવામાં આવે, તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવે. એનું બીજું નામ શું છે? તૃતીય હિન્દ. તૃતીય હિન્દ તરીકે કોને ઓળખવામાં આવતો ભાઈ? તૃતીય હિન્દ તરીકે કોને ઓળખવામાં આવતો? અમીર ખુશરો. એની પ્રખ્યાત રચનાઓ કઈ છે? આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ, સદાયન. આ બધી એની પ્રખ્યાત શું છે? રચનાઓ છે. આગળ જોઈએ. વિજયનગરનો સમ્રાટ થઈ ગયો કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથની રચના કરી. એ પણ આપણે બધી ચર્ચાઓ કરી. એ ઉપરાંત જે અગત્યના છેલ્લે જે આપણે લખાયું હતું, એ તમને આ લખાયું હતું કે બાબરનામા ની રચના કોણે કરી? બાબરે. કઈ ભાષામાં કરી? ફારસી ભાષામાં. કઈ ભાષામાં? ફારસી. તુઝુકે બાબરી એ બાબરે જ લખી, તુર્કી ભાષામાં. તુઝુકે જહાંગીર આત્મકથા, જહાંગીરે ફારસી ભાષામાં. હુમાયુનામા હુમાયુની બહેન ગુલબદન બેગમ એને લખી. હુમાયુની યાદમાં એની પત્નીએ હુમાયુનો મકબરાનું નિર્માણ કરાવ્યું. બહેન આ ગુલબદન બેગમ શું હતું? હુમાયુની બહેન. કોણ હતું? હુમાયુની બહેન. એને શું કે લખ્યું? હુમાયુનામા, એની આત્મકથા. હુમાયુનામા શું છે? આત્મકથા. કોની? કોની આત્મકથા છે? હુમાયુની. જ્યારે હુમાયુનામા, જ્યારે ગુલબદન બેગમે હુમાયુનામા લખી, જ્યારે એની પત્ની, હુમાયુની પત્ની, એનું નામ શું હતું? હમીદા બેગમ. શું હતું? હમીદા બેગમ. આ હમીદા બેગમે દિલ્હીની અંદર એક ઇમારતનું નિર્માણ કરાયું. એને શું કહેવાય? હુમાયુનો
હુમાયુનો મકબરો. આ હુમાયુનો મકબરાને તાજમહેલની પુરોગામી કહેવાય. તાજમહેલની પુરોગામી કહેવાય. શા માટે સાહેબ તાજમહેલની પુરોગામી? કારણ કે તાજમહેલ છે એ શાહજહાંએ પોતાની પત્ની, પોતાના પ્રેમની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાયું. જ્યારે હુમાયુનો મકબરો છે એ એક પત્નીએ પોતાના પતિની યાદમાં, પોતાના પતિની યાદમાં આ હુમાયુનો મકબરાનું નિર્માણ કરાયું. આથી તાજમહેલથી ઉલટું, ઓલામાં પતિએ પત્નીની યાદમાં અને અહીંયા પત્નીએ પતિની યાદમાં, એટલે તાજમહેલની પુરોગામી તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? હુમાયુનામા નામની આત્મકથા કોણે લખી? હુમાયુની બહેન. કોણ? ગુલબદન બેગમ. પણ હુમાયુનો મકબરાનું નિર્માણ કોણે કરાયું? તો કે ભાઈ હુમાયુની પત્ની. કોણે? હુમાયુની પત્ની. નામ શું હતું? હમીદા બેગમ. ક્યાં આવ્યો છે આ મકબરો? દિલ્હીની અંદર. હું ક્યાં નામે ઓળખાય? તાજમહેલની પુરોગામી. ડન છે. આને તૈયારી કરી કહેવાય. આને શું કરી કહેવાય? તૈયારી કરી કહેવાય. આને ભણ્યા કહેવાય. આપણે અમીર ખુશરો વિશે મેં બધી વસ્તુ લખાવી દીધી, બરોબર? કે અમીર ખુશરો એક કવિ હતો, ઇતિહાસકાર. જો વિદ્યાર્થી મિત્રો, એક માણસની અંદર કેટલા ગુણો વિચાર તો કરો તમે. મલ્ટી ટેલેન્ટેડ માણસ હતો, પોતે એક કવિ પણ હતો, ઇતિહાસનો જાણકાર પણ હતો માણસ. બહારથી જે લોકો આવ્યા એની અંદરથી શીખવા જેવી બાબતો પણ છે વિદ્યાર્થી મિત્રો. એકલા આપણે રોજડા રોવાની વાતો નથી કરવાની કે એ લોકો આવ્યા ને આપણને લૂંટીને વૈયા ગયા. પણ અમુક સારા લોકો પણ આવ્યા હતા. અમુક લોકો સારા લોકો પણ હતા. એમાંનો અમીર ખુશરો રહસ્યવાદી સંત હતા, સંગીતકાર પણ હતો, સંગીતનો પણ શોખીન. તેમના ગુરુ હતા, એનું નામ હતું નિઝામુદ્દીન ઓલિયા. તો અહીંયા મેં કાંક તમને અમીર ખુશરો વિશે કાંક લખાવેલું, એના ગુરુનું નામ યાદ રાખજો. અમીર ખુશરો હતા, એના ગુરુનું નામ ભૂલતા નહીં ભાઈ. કારણ કે આવો મહાન માણસ નું નિર્માણ કર્યો હોય તો એની પાછળ કોઈ ગુરુ હોય, કોઈક એનો શિક્ષક હોય, કોઈક એનો ટીચર હોય. સમજાય છે? તો ગુરુનું નામ યાદ રાખો. કોણ હતા? નિઝામુદ્દીન ઓલિયા. કોણ હતો ગુરુનું નામ? નિઝામુદ્દીન. અમીર ખુશરોના ગુરુનું નામ શું હતું? નિઝામુદ્દીન ઓલિયા. યાદ રાખજો. નિઝામુદ્દીન ઓલિયા એના ગુરુ હતા. તેમણે આશિકા નૂર, કઈ કૃતિઓ લખી? આશિકા નૂર, સિપિહર, કિરાતુલ સદાયન નામની કૃતિની રચના કરી. તેને અનેક કાવ્ય ગ્રંથોની પણ રચનાઓ કરી. તેને ભારતીય હોવાનો ગર્વ હતો. વિચાર કરો, બહારથી આવેલો માણસ પોતે ભારતીય હોવાનો ગર્વ કરતો. અને આપણે આજે ભારતના સંતાનો છીએ, ભારતના વારસદારો છીએ, છતાં આપણને આપણા દેશ પ્રત્યે ગર્વ નથી. આપણા દેશનું આપણને અભિમાન નથી. વિચાર કરો, બરોબર છે? પોતે ભારતીય છે એનું ગર્વ કરતો. કોણ? અમીર ખુશરો. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો. વિદેશથી જે પ્રજાઓ આવીને, એ પ્રજાઓ જ્યારે ભારતમાં આવીને સાહેબ, તો ભારતમાં આર્ય પ્રજા, તમે યાદ રાખજો, આ આર્ય પ્રજા જ્યારે આવી અને આર્ય પ્રજાએ ભારતનો પ્રદેશ જોયો ને, તો એ આશ્ચર્ય પામી ગઈ. શું પામી ગઈ? આશ્ચર્ય, કે ઓહો, કેવો સ્વર્ગ જેવો પ્રદેશ આ મૂર્ખ પ્રજાના હાથમાં છે. અને આ પ્રજા બીજે બધે ભટકે છે. આપણો પ્રદેશ આટલો બધો સારો છે. સમજાય છે? ભારતનો પ્રદેશ એટલો બધો સારો છે. દિલ્હીના આજુબાજુના બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતો. શું કીધું? અમીર ખુશરોએ દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલવામાં આવતી એને શું કીધું તું? હિન્દવી ભાષા નામ આપ્યું. તો અહીંયા એ પણ લખી નાખો. અમીર ખુશરોએ દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને કઈ ભાષા કીધી હતી? આજુબાજુ બોલવામાં આવતી ભાષાને કઈ ભાષા તરીકે ઓળખાવી? હિન્દવી ભાષા. કઈ?
હિન્દવી ભાષા તરીકે એને ઓળખાવી. રાઈટ છે, સમજાય છે? આગળ વધીએ. હિન્દવી અને ફારસી કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુઆઓ રચ્યા, પરંપરા સદીઓ સુધી ચાલુ રહી. આગળ જોઈએ. નાલંદા વિદ્યાપીઠ, મેં તમને આગળ જ વાત કરી હતી કે ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠોની અંદર 3 વિદ્યાપીઠ તમારે બરોબર પાકી કરવાની છે. હવે જુઓ, આ બિહારના નાલંદા વિદ્યાપીઠ, વિદ્યાર્થી મિત્રો, નાલંદા વિદ્યાપીઠમાં આપણે શું યાદ રાખશું તો કે ભાઈ આ નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો રાજ્ય પૂછે તો કયું? રાજ્ય પૂછે તો બિહાર. રાજ્ય પૂછે તો બિહાર. રાજ્યની ઉપરાંત પછી તમને જિલ્લો પૂછે તો શું લખશો? જિલ્લો તો છત્તરપુર. હું લખશું? બધું યાદ રાખવાનું. છત્તરપુર જિલ્લો. અને છત્તરપુર જિલ્લાની અંદર કયું ગામ? ગામ કયું ભાઈ? બડગાંવ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા નાલંદાનું મહત્વ હતું. પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ અહીં કર્યા હતા. આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્ત, હવે તમને યાદ રાખવું પડે, રાજ્ય કયું ભાઈ? બિહાર. ગામ જિલ્લો કયો? છત્તરપુર. ગામ કયું? બડગાંવ. નિર્માણ તો ભાઈ નિર્માણમાં 2 વસ્તુ યાદ રાખો સાહેબ. નિર્માણમાં એક વસ્તુ યાદ રાખો, વંશ. કયા વંશ દરમિયાન બન્યું હતું એ યાદ રાખો. વંશ કયો હતો? ગુપ્ત યુગ. કયો હતો? ગુપ્ત યુગ. અને ગુપ્ત યુગનો એક શાસક હતો. એ શાસકનું નામ હતું, શાસક કયો? રાજા. એનું નામ હતું કુમારગુપ્ત. આ કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો. કાર્તિકેય ભગવાનનો ભક્ત હતો. અને મોરની આકૃતિ વાળા સિક્કા બહાર પડાવ્યા હતા એને પોતાના સમયમાં. અને નાલંદા વિદ્યાપીઠની રચના કરી હતી. કેની? નાલંદા વિદ્યાપીઠની. આ નાલંદા વિદ્યાપીઠને ઘણા રાજાઓએ પોતાનો રાજ્યાશ્રય આપ્યો હતો. ઘણા રાજાઓએ પોતાના ગામડાઓ દાનમાં આપ્યા હતા. કોણે? ઘણા રાજાઓએ ગામડાઓ દાનમાં આપ્યા હતા. એમાં 100 જેટલા ગામડાઓ, 100 જેટલા ગામડા હર્ષવર્ધને આપ્યા હતા. કોણે આપ્યા હતા? હર્ષવર્ધન રાજાએ આ વિદ્યાર્થીઓને દાનમાં ગામડા આપ્યા હતા. સારી વાત કહેવાય ને. શિક્ષણ પ્રત્યે કેટલા જાગૃત હતા. 100 જેટલા ગામડાઓ પોતાના રાજ્યની અંદરથી કોણે આપી દીધા હતા દાનમાં? હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધન કહેવાય. આગળ, આ નાલંદા વિદ્યાપીઠનું નિર્માણ તો કુમારગુપ્તે કર્યું, પણ એને તોડી કોણે? આ પ્રશ્ન તમને યાદ હોવો જોઈએ, વધારાની માહિતી છે. બખ્તિયાર ખલજી. બખ્તિયાર ખલજી. આ ભાઈએ તોડી નાખી. કોણે તોડી નાખી? બખ્તિયાર ખલજી. ટેક્સ્ટ બુકમાં ન ગોતતા, લગભગ એમાં નહીં લખ્યું હોય. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો. ત્યાર પછી નાલંદામાં પ્રસિદ્ધ થયો. હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. એનું પુસ્તકાલયનું નામ હતું ધર્મગંજ. પુસ્તકાલયનું નામ શું હતું સાહેબ? પુસ્તકાલય. આ પુસ્તકાલય અથવા તો એને લાઇબ્રેરી કહેવાય. શું કહેવાય? લાઇબ્રેરી. આજની ભાષામાં મોટામાં મોટું પુસ્તકાલય હતું. એનું નામ શું હતું ભાઈ? ધર્મગંજ. શું હતું? ધર્મગંજ. અને વિદ્યાર્થીઓને ભણવા માટે અહીંયા શું લેવું પડતું હતું? પ્રવેશ પરીક્ષા. શું કહેવાય? પ્રવેશ પરીક્ષા આપવી પડતી. એડમિશન લેવા માટે શું કરવું પડતું? પ્રવેશ પરીક્ષા આપવી પડતી. મહાન ચીની મુસાફર યુએનસાંગ અહીં આવેલા અને મહાન વિશ્વવિદ્યાલયનો એને શું લીધો હતો? મુલાકાત લીધી હતી. તો આ તમારે લખવું હોય એટલી માહિતી લખી નાખો. પાટણ જિલ્લો નો આવે ભાઈ.
છત્તરપુર ની જગ્યાએ પટના. આ તો પટના લખી નાખો ભાઈ. આમાં ટેક્સ્ટ બુકમાં કયું છે? નાલંદા વિદ્યાપીઠ. જિલ્લો કયો છે? ટેક્સ્ટ બુક ની અંદર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, કદાચ મારી ભૂલ હોય તો. આવું કાર્ય છે નાલંદા વિદ્યાપીઠ. આ પ્રશ્ન તમને 2 માર્કમાં પણ પૂછાઈ શકે. સર લાસ્ટમાં બધા એસએસ ના પાડવા દેજો સ્ક્રીનશોટ. ઓકે, પટના જિલ્લો આવે ભાઈ, પટના જિલ્લો આવે, બરોબર છે. આમાં ભાઈ એવું ન હોય, સાહેબોની પણ ભૂલ હોય. બિહારના પટના. આ બિહારના પટના પાસે આવેલી છે, લખી નાખો ભાઈ. જિલ્લો પટના લખી નાખો અહીંયા. બિહાર પટના. અને ગામ કયું કીધું? બડગાંવ. આગળ જુઓ. હવે આગળ જોઈએ. આમ છતાં ખંડેરમાં ફરતા ઝાંખી થઈ નાલંદામાં ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ આદર્શ વિદ્યાર્થી ગણાતા. વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો, નાલંદા વિદ્યાપીઠમાંથી જે વિદ્યાર્થીઓ જ્યારે ભણી ગણીને બહાર નીકળતા, તો એ વિશ્વની અંદર એ આદર્શ વિદ્યાર્થીઓ ગણાતા. બરોબર. ઈસુની 5મી સદીથી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ભારતની અંદર આવતા. બરોબર છે, ભણવા માટે. દ્યુએન્ત્સાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો. 7મી સદીમાં યુએનસાંગે મુલાકાત લીધી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટે 300 ખંડ હતા. વિદ્યાર્થી મિત્રો, 300 તો વર્ગ ખંડો હતા. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો કે આવડી મોટી વિદ્યાપીઠ હશે, 300 જેટલા વર્ગ ખંડો. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠ બાંધવામાં આવ્યા હતા, એટલે કે હોસ્ટેલ. આજના સમયમાં શું કહેવાય એને? હોસ્ટેલ. એ સમયમાં મઠ કહેવામાં આવતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામડાઓ દાનમાં મળ્યા હતા, કે ભાઈ વિદ્યાર્થીઓ છે એનો ખર્ચો, વિદ્યાર્થીઓને જમવાનો, આનો આવક માટે, ખર્ચો માટે અનેક ગામડાઓ દાનમાં મળ્યા હતા. આ વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓને ભોજન, બરોબર યાદ રાખજો, ભોજન અને વિના વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા. શું પૂરું પાડવામાં આવતું? ભોજન અને વસ્ત્રો ના પૈસા લેવામાં આવતા નહીં. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો. યાદ રાખજો, ધર્મગંજ એના ગ્રંથાલયનું નામ છે. કોનું નામ છે? ગ્રંથાલય અથવા પુસ્તકાલય અથવા તો લાઇબ્રેરી. બરાબર. ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદા ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. આગળ જોઈએ તક્ષશિલા વિદ્યાપીઠ. સાહેબ, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. વર્તમાન સમયમાં આ તક્ષશિલા વિદ્યાપીઠ છે સાહેબ, ભારતના ભાગલા નહોતા છે એ સમયની વાત. તક્ષશિલા વિદ્યાપીઠ હાલમાં ક્યાં છે? તો કે પાકિસ્તાન. પાકિસ્તાનના રાવલપિંડી ખાતે. ક્યાં આવેલી છે? પાકિસ્તાનના રાવલપિંડી ખાતે. ક્યાં? રાવલપિંડી ખાતે આવેલી છે. ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠની અંદર કઈ કઈ બાબતો યાદ રાખવાની છે? તો કે ભાઈ 64 જેટલી વિદ્યાઓનો અભ્યાસ કરવામાં આવતો. કેટલી? 64 જેટલી વિદ્યા. વિદ્યા એટલે ટૂંકમાં વિષયો. શું કહેવાય એને? 64 જેટલા વિષયો ભણાવવામાં આવતા. ભગવાને આપણને જન્મ આપ્યો છે એટલે આપણામાં કંઈક ને કંઈક ખૂબીઓ તો રાખી જ છે. પણ આજે આપણે બધા ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, સંસ્કૃત આ બધા વિષયોમાં ખાલી પડ્યા છીએ. બીજી વસ્તુ આપણામાં હોય પણ એ આપણે ક્યારેય વિચારતા નથી. ત્યારે આવી બધી વિદ્યાપીઠની અંદર 64 વિદ્યાઓનો અભ્યાસ કરાવવામાં આવતો. વિદ્યાર્થીને કોઈ પણ જે વિષય હોય એમાં આવડત હોય એમાં એને પછી આગળ વધારવામાં આવતું.
આ કીર્તિબેન ખ્યાતિ એટલે શું? તમે લગભગ દશક વાર લખ્યું. ખ્યાતિ એટલે બેન પ્રસિદ્ધિ. પ્રસિદ્ધિ, નામના. પ્રસિદ્ધિ અથવા એને કહેવાય નામના. બરોબર છે. આ વિદ્યાપીઠમાં 64 જેટલી વિદ્યાઓનું શિક્ષણ આપવા અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અને શું કરતા? અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય, ભગવાન બુદ્ધનો શિષ્ય તો જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. શું શીખ્યા? આમાંથી તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ કયા કયા હતા? વિદ્યાર્થીઓની વાત કરી તો કે ભાઈ વિદ્યાર્થીઓ કયા કયા હતા? પેલો વિદ્યાર્થી કોણ? તો ભગવાન બુદ્ધનો શિષ્ય જીવક. પેલો વિદ્યાર્થી કોણ? ભગવાન બુદ્ધનો શિષ્ય, એનું નામ હતું જીવક. એને કયા વિષયમાં આગળ વધ્યા થાય? આયુર્વેદ. કયા વિષયમાં? આયુર્વેદ. સમજાય છે? આગળ એનો જે બીજા વિદ્યાર્થી એટલે કે અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્ય ચાણક્ય. આ હોશિયાર વિદ્યાર્થી. તમે પણ કઈક હોશિયાર આગળ પડતા આગળ નીકળશો તો તમારી સ્કૂલ પણ બીજા જ્યારે વિદ્યાર્થીઓ આવશે ત્યારે તમારા નામ લેશે કે આપણી સ્કૂલમાંથી આ ભાઈ ભણીને ગયા. બરોબર. આજે આખું જગત આ વિદ્યાર્થીઓને યાદ કરે છે. જુઓ, ચાણક્ય. ચાણક્ય પણ તક્ષશિલાના જ એક વિદ્યાર્થી હતા. ચાણક્ય, એને જ કૌટિલ્ય પણ કહેવાય. એને એક ગ્રંથ લખ્યો અર્થશાસ્ત્ર. તો એ પણ અહીંના વિદ્યાર્થી હતા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું. એક માન્યતા એવી છે કે રામ ભગવાનના ભાઈ હતા ભરત, અને આ ભરતના પુત્ર હતા, એનું નામ હતું તક્ષ. શું હતું? તક્ષ. આ તક્ષના નામ પરથી આ વિદ્યાપીઠનું નામ પડ્યું હોય એવું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે. 7 સેકન્ડોમાં મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય, આ બહુ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. આજના શિક્ષણનો ટર્નિંગ પોઈન્ટ છે. આજના વાલીઓએ પણ સમજવા જેવો ટર્નિંગ પોઈન્ટ હોય તો એ આ છે. વિદ્યાર્થીઓને પોતાના સપના પૂરા કરવા વિદ્યાર્થીઓ સાથે જુલમ કરવાનો છે નહીં. શીખવું હોય તો આ શીખી શકાય. પોતાના સપના, પપ્પા ડોક્ટર ન બની શક્યા તો બાળકને ફરજિયાત ડોક્ટર જ બનવાનું, આવું ઘરમાં આદેશ આપી દેવામાં. મમ્મીને ટીચર બનવું હતું, મમ્મી ટીચર ન બની શક્યા તો હવે હું મારા છોકરી કે મારા છોકરાને ટીચર જ બનાવીશ, આવો આદેશ આપી દેવામાં. આને શું કહેવાય? જુલમ કહેવાય. શું કહેવાય? જુલમ કહેવાય. જે વિષયની અંદર બાળકને રસ કેમાં છે? બાળક ચિત્ર દોરવામાં ટેલેન્ટ છે તો એ ચિત્રકળામાં આગળ વધે. બાળકને કોઈ પણ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનો શોખ હોય, શિલ્પનો શોખ હોય, ચર્મ ઉદ્યોગનો શોખ હોય, જે વિષયમાં તમને મજા આવતી હોય, જે વિષય તમને કામ કરવાનો થાક ન આપતો હોય. આજે માણસને થાક કેનો લાગે? જે કામ નથી ગમતું. હું વારે વારે ક્લાસમાં પણ કહું છું અને જે પણ જગ્યાએ ભણાવતો હોય ને એક વસ્તુ વારે વારે કહેતો હોઉં છું, અને એ વસ્તુ એ છે કે માણસને કોઈ વસ્તુનો થાક ક્યારે લાગે? કે જ્યારે એ માણસને એ વસ્તુ ગમતી નથી. દાખલા તરીકે કોઈક મજૂર છે, આખા દિવસ દરમિયાન કામે જતો હોય, મજૂરી કામે, તો એ ઘરે આવે તો એ મજૂરી કામ કરીને ઘરે આવે તો એ ખાટલામાં પડ્યા ભેગો હોઈ જાય. કેમ પડ્યા ભેગો હોઈ જાય છે? કારણ કે આખો દિવસ દરમિયાન એને જે કામ નથી કરવું, જે કામ નથી ગમતું એ કામ કરે છે. એટલે એને એનો શું લાગે છે? થાક. એનો શું લાગે છે? એને થાક. માની લો કે હું કોઈ વિદ્યાર્થીઓને ફોન આપી દઉં અને કહું તું આખો દિવસ ફોન ઘુમાડ. થાક લાગે છે તમને? નથી લાગતો. બેનપણીઓ વાતું કરતી હોય તો વાતું કરવામાં કલાકોની કલાક કાઢી નાખે, એનો થાક લાગે છે? નથી લાગતો.
શા માટે મૂવી જોવા જાવ છો તો ક્યારે આળસ મરડી એમ કહો છો ઓ કંટાળી ગયો 3 કલાક માઇન્ડ નીકળી, એવું કોઈ દી કોઈએ કર્યા ભાડ્યું નથી. કેમ કેમ એનો થાક નથી લાગતો, કેમ કંટાળો નથી આવતો? કારણ એટલું જ તે કે એ તમારું ગમતું કામ હતું. શું હતું? ગમતું કામ. અને જે કામ ગમતું હોય એનો માણસને થાક બહુ લાગતો નથી. સાહેબ ભણવામાં આળસ આવે, વાંચવા બેઠી ત્યારે કંટાળો આવે, બીજા સપનાઓ આવે, શું કરવા? કામને ગમતું નથી, કામ આપણને ગમતું નથી એટલા માટે. તો સાહેબ આ કામ ગમે એના માટે શું કરવાનું? અભિગમ બદલવાનો કે ભાઈ મારે કામ ગમશે, ટ્રાય કરો, બરોબર? તો એ કામ ગમશે. જે માણસને ગમતું કામ હોય એ કામ કરવામાં કોઈ દી થાક લાગતો નથી. આ બરોબર યાદ રાખી લેજો. થાક હંમેશા માણસને નથી ગમતું ને એવા કામનો લાગતો હોય છે. તમે તમારા જીવનમાં જોયું હોય છે. ફ્રી ફાયર રમવાનું કીધું હોય આજના યુવા પેઢીને કે ભાઈ ફ્રી ફાયર રમ તો એ કેટલી કલાક કાઢી નાખશે ને ખબર નહીં રહે છે. એનો થાક લાગે છે ને? નહીં. નકર એમાં પણ થાક લાગવો જોઈએ ને, કંટાળો આવવો જોઈએ. નથી આવતો. કેમ કેમ નથી આવતો? એને ગમે છે, એમાં એને રસ છે એટલા માટે. આગળ વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. વારાણસીના રાજકુમારો અહીં શિક્ષણ લેતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની, રાજનીતિજ્ઞ કૌટિલ્ય ભણવા જો તો ત્રીજો વિદ્યાર્થીનું નામ હતું પાણીની. આ પાણીની પણ ક્યાં અભ્યાસ કર્યો હતો? પાણીનીએ પણ ક્યાં અભ્યાસ કર્યો હતો? તક્ષશિલાની અંદર. ક્યાં? તક્ષશિલામાં. એના હોશિયાર વિદ્યાર્થીઓ. તક્ષશિલાનું ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવેજ, જો કઈ કઈ વિદ્યાઓ ભણાવવામાં આવતી? વેદોનું જ્ઞાન આપવામાં આવતું, શસ્ત્રક્રિયા વિશે સમજાવવામાં આવતું, ગજ વિદ્યા એટલે કે હાથી ને કઈ રીતે પાલન પોષણ કરવું, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય ખુદ ચંદ્રગુપ્ત મૌર્યને અહીં શિક્ષણ લીધું હતું. તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ ક્યાં શિક્ષણ લીધું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીંયા શિક્ષણ લીધું હતું. તો એ યાદ રાખજો. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી. વલ્લભી વિદ્યાપીઠ વિશે વાત કરીએ તો ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતમાં આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ બનાવવા માટે મૈત્રકના તત્કાલીન શાસકો અને નાગરિકો મોટો ફાળો આપ્યો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા, એટલે કે બૌદ્ધ ભિક્ષુકો રહેતા હતા. ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. તમને પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય, મોસ્ટ આઈએમપી. સ્થિરમતી અને ગુણમતી આ અગ્રણી આચાર્ય કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? આમાં તમારે જે અગત્યનું કહું છું આટલી વસ્તુ તમે યાદ રાખો. કઈ વસ્તુ યાદ રાખશો તમે? કે સ્થિરમતી અને ગુણમતી આચાર્ય કઈ વિદ્યાપીઠના હતા? વલ્લભી. દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. તમને એવું કે નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ? અહીંથી પ્રશ્ન પૂછાય, વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો. પછી કહેતા નહીં સાહેબ આઈએમપી આપો, આઈએમપી આપો. આઈએમપી આપું છું. આ કોઈ ટાઈમ પાસ નથી થતો.
આ ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે. શું છે ભાઈ? ટાઈમનું શું છે? ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. ટૂંક સમયમાં વધારે મેળવવું છે એની દોડ છે આ. બરોબર યાદ રાખજો. બે ટોપિક મોસ્ટ આઈએમપી દીધા. કઈ? સ્થિરમતી અને ગુણમતી. કઈ વિદ્યાપીઠના આચાર્ય? વલ્લભી. પછીનો નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ પ્રાચીન સમયમાં આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો નાલંદા નો આવે. નાલંદા તો ભારતના નકશામાં વચ્ચે છે. તક્ષશિલા નો આવે. કોણ આવે? વલ્લભી. કોણ આવે? વલ્લભી વિદ્યાપીઠનું નિર્માણ કોણે કરાયું? કદાચ એવો પ્રશ્ન પૂછાય તો નિર્માણમાં હું લખશો? બૌદ્ધ ભિક્ષુકોએ. કોણે? બૌદ્ધ ભિક્ષુકોએ. તો વલ્લભી વિદ્યાપીઠના શાસકો મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતન હતા. આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775 આરબોએ આક્રમણ કર્યું. મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા. શું કીધું? તમે ટેસ્ટમાં માર્ક સારા લાવો તો તમારા બોર્ડ, તમારા ટ્યુશન અથવા સ્કૂલમાં બોર્ડ ઉપર નામ આવે ને? એવી રીતે આ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ હતા, એના નામ દરવાજા ઉપર લખવામાં આવતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી. જ્ઞાનના આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ. આ વિદ્યાપીઠમાં દેશ પ્રદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. કેવી? આંતરરાષ્ટ્રીય. એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠોના નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓ આપેલા દાનમાંથી થતો. વિદ્યાર્થી મિત્રો, તમે એટલો વિચાર કરો કે આ બધી વિદ્યાપીઠો હતી, એમાં કોઈ ફી નહોતી. તો સાહેબ આ વિદ્યાપીઠો આટલી બધી 300 જેટલા ઓરડાઓ હોય તો એનો ખર્ચો ક્યાંથી? તો ખર્ચો કોણ કરતા? જે તે પ્રદેશના રાજાઓ. સારા સારા રાજાઓ હોય એ રાજાઓ શું કરતા? દાન આપતા. શું આપતા? દાન. અને આ દાનમાંથી આ વિદ્યાપીઠો ચાલતી. સમજાય છે? તો એ યાદ રાખજો. વિદ્યા શાખાઓનું શિક્ષણ, બધી વિદ્યાપીઠોના નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓ આપેલા દાનમાંથી થતો. હકીકત સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખો સેશન, આખું ચેપ્ટર અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. ચોથું ચેપ્ટર